હાઈકોર્ટ પેરા 90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. તારીખ 30/8/2021ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર CF ઠાકોર સાહેબ સાથે તેઓ તથા અહેકો હેમેન્દ્રસિંહ તેજસિંહ તથા અહેકો સંદીપ કુમાર દ્વારકાદાસ તથા અપોકો જિગ્નેશ કુમાર સુરેશભાઈ વગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે શ્રાવણ માસ ચાલતો હોય જુગારની પ્રવૃત્તિ અંકુશ લેવા સારું પોલીસ અધિક્ષક નાઓએ જુગાર અંગે ડ્રાઈવ આપેલ હોય પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન હરતા ફરતા ભુલેશ્વર ગામે 4 રસ્તા આગળ આવતા બાતમી રાહે હકીકત મળેલ કે શિવાંગી કોમ્પ્લેક્સ પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજી પાનાથી પૈસાનો હાર જીતનો જુગાર રમાડે છે. જે બાતમી મળતા ઠાકોર સાહેબ નજીકમાંથી 2 પંચના માણસો બોલાવી પંચોને હકીકતથી સમજ કરી ખાનગી વાહનમાં બાતમીવાળી જગ્યાએ જતા ખુલ્લામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળો વળી જુગાર રમતા જોવા મળતા તેઓ તથા સાથેના પોલીસના માણસોને કોર્ડન કરી પકડી પાડેલા અને પકડેલ ઈસમો બેઠેલ તે જગ્યાએ ભોંય પર વેરણ છેરણ હાલતમાં ગંજીપાના તેમજ ચલણી નોટો પડેલ હતી. જે નોટો ગણી જોતા ₹510 તથા ગંજીપાના કિંમત ₹00 ના મળી આવેલ. પકડેલ ઈસમો પૈકી પ્રથમ ઈસમનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ દલપતસિંહ ગંભીરસિંહ મકવાણા રહે ભુલેશ્વર હિંમતનગર જેની અંગઝડતી કરતા તેને પહેરેલ પેન્ટના ખિસ્સામાંથી ₹1250 મળી આવેલ તથા બીજા ઈસમનું પંચો રૂબરૂ નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ નવીન હંસાજી રહે ભુલેશ્વર તાલુકો હિંમતનગર હોવાનું જણાવેલ જેની અંગઝડતી કરતા તેને પહેરેલ પેન્ટના ખિસ્સામાંથી ₹1100 મળી આવેલ તથા ત્રીજા ઈસમનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ વિજયભાઈ રમણભાઈ રહે ભુલેશ્વર હિંમતનગર નો હોવાનું જણાવેલ જેની અંગઝડતી કરતા તેને પહેરેલ પેન્ટના ખિસ્સામાંથી ₹1150 મળી આવેલ. ચોથા ઈસમનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ દીપકભાઈ હસમુખભાઈ રહે ભુલેશ્વર હોવાનું જણાવેલ તેની અંગઝડતી કરતા તેને પોતે પોતાનું નામ પૂછતા અતુલભાઈ પૂનમભાઈ રહે ભુલેશ્વર હોવાનું જણાવેલ તેની અંગઝડતી કરતા તેને પહેરેલ પેન્ટના ખિસ્સામાંથી ₹1700 મળી આવેલ તેમજ છઠ્ઠા ઈસમો ને બી મળી આવેલ. આમ કુલ ₹1750 10,750 મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલ જેનું વિગતવારનું પંચનામું પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઠાકોર સાહેબ નાઓએ જણાવેલ.